હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અત્યારે થઈ ગયા છે ને ઉઠવામાં થઈ ગયું છે લેટ, દરરોજ લેટ થઈ જાય છે. તો મમ્મીને થોડી હેલ્પ કરાવી દઉં કામમાં, પછી ફ્રેશ થઈ જાઉં, પછી જાય સૂતા છે હજી. હું થઈ ગઈ છું ફ્રેશ ને રેડી થઈ જાઉં, પછી મળીએ. થઈ ગઈ છું રેડી ને જાઉં છું શોપે. હું આવી ગઈ છું શોપે ને ઓપન કરી નાખી છે, તો થોડુંક કામ છે બતાવી લઈએ. વાગ્યો છે 1:30 ને પપ્પા આવી ગયા છે તેડવા, તો જાઉં છું ઘરે. તડકો તો જો. હું આવી ગઈ છું ઘરે. મમ્મી સંકેલે છે કપડાં. તો અમે બેસી ગયા છીએ જમવા. ને મમ્મી જમતા છે નહીં, કેમ કે એ રહ્યા છે અઠવાડિયામાં રહીએ છે 2-3 વાર જ જમે છે બપોરે. 2:15 ને લંચ પણ પતી ગયું છે ને કામ પણ પતી ગયું છે. તો હવે હું કરીશ આરામ. પછી આવશે સની મૂકવા 4 વાગે શોપે ને એ કરે છે કસરત. છેલ્લા રૂમમાં દેખાશે નહીં. તો હું સુઈ જાઉં થોડીક વાર, ઉઠીને મળીએ. હવે થઈ ગયો છે આરામ ને જાઉં છું શોપે. ને રસ્તામાં જવાનું છે ઉગમણી માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા. હું ને સની જાય છીએ, આવે છે મૂકવા. અમે પહોંચી ગયા છીએ અહીંયા ઉગમણી માતાજીના મંદિરે. એવું ન છે રિટર્ન શોપે. આવી ગઈ છું શોપે ને વાગ્યા છે 4. વાગી ગયા છે 9:30 ને હું જાઉં છું ઘરે. એનું છે બારે જમવા, તો ક્યારની છે તો ભાઈ લઈ જાય છે ને જમવા. તો ક્યારની ઉતાવળ કરે છે કે હાલ ઘરે જાય, હાલ ઘરે જાય. તો મને 10-15 મિનિટ વહેલી દુકાન બંધ કરાવી દીધી છે. હા, ખોટું ના બોલ, ખોટું ના બોલ. આવી ગયા છીએ ઘરે ને આ ખોલે છે તાળું. શાક બનાવવાનું બાકી છે. હોય કરું છું, બનાવીશ કઈ. ખાલો ને. હા તો આલુ બનાવી નાખો ફટાફટ. વાગ્યા છે 11 અને અમારું લંચ પતી ગયું છે. જાય છીએ ચક્કર મારવા. મોરન મારું છે બોગા. પટેલવાડી ઊભા રહી ગયા છે ને રમે છે પબજી. અમે આવ્યા છીએ પટેલવાડીએ બેસવા. વાગી ગયા છે 12 અને અમે આવી ગયા છીએ ઘરે. સની એટલી ગાડી ફાસ્ટ હલાવી છે ને કે પપ્પાએ આવી જાય તો હમણાં વચ્ચે, કેમ કે એની ગેમ ચાલુ હતી, ગેમ ચાલુ થઈ ગઈ હતી એટલા માટે. તો આવી છે ગેમ રમતા રમતા અંદર. પબજી તો પત્તર ખાંડી છાવ. થાકી ગઈ હું આજે. આવ્યા થઈ જતા ગેમમાં હેલ્યા તમે. તો વાગ્યા છે 12. તો હવે સુઈ જાઉં ગાઈસ. વહેલું ઉઠાય સવારે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ. અને આગળ હજી રમશે ગેમ. હું તો સુઈ જાઉં છું.